સિદ્ધપુર તાલુકાના મૂળવાડા, મેથાણ, ડીડરોલ, વાઘરોલ, પચકવાડા અને કાકુશી ગામોમાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. તો આ ચાલતા ઈંટ ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે બાળકો પાસેથી મજૂરી લેવાતી હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠવા પામી છે. બાળમજૂરીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જોખમી કામ કરવા મજબૂર બની રહ્યા છે. ઈંટ ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડા અને ઝેરી વાયુઓથી હવામાન પણ ભારે પ્રદૂષિત બની રહ્યું છે. આસપાસના ગામોમાં દમ, શ્વાસની તકલીફ, આંખોમાં જળન સહિતની બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈંટ બનાવવા માટે પરમિટ કરતાં વધારે પડતી માટીનું ખોદકામ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બેફામ ખોદકામથી ખેતીલાયક જમીન નષ્ટ અને ભૂગર્ભ જળસ્તર પર માઠી અસર જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાથી નારાજગી પણ જોવા મળી રહી છે. મજૂર વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બાળમજૂરી બંધ કરી પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય બચાવવા કડક પગલાં લેવાની લોક માંગ ઉઠવા પામી છે. वो उसकी पढ़ने की उम्र है अभी। पढ़ता तो है। पढ़ता है अभी, क्या कर रहे हो आप लोग क्या उसको? अभी पढ़ के आया है, अभी काम करेगा, सुबह फिर जाएगा। उसको मजदूरी करवाते हो ना अपने साथ? सुबह पढ़ने जाता है, उसके बाद काम करता है।